વડોદરા શહેરમાં થોડા દિવસો પહેલા પૂર આવ્યું હતું, જેના કારણે શહેરના નાગરિકોને 5 દિવસ સુધી પૂરની સ્થિતિનો સામનો કરવો પડ્યો. પૂરના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં, સોસાયટીઓમાં ભરાઈ જતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. લોકોને ભારે નુકસાન પણ વેઠવું પડ્યું છે. ત્યારે નાગરિકો રોષે ભરાયા છે અને લોકોનો રોષનો સામનો કરવો પડી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને. ત્યારે વડોદરા શહેરના એક સોસાયટીના રહીશે ધારાસભ્ય ઉપર અભદ્ર ટિપ્પણી કરતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભારત એક લોકશાહી દેશ છે, જ્યાં દરેક નાગરિકને તેનો અવાજ ઉઠાવવાનો અને વિરોધ નોંધાવવાનો અધિકાર છે. વડોદરામાં પૂરની સ્થિતિથી આજે સૌ કોઈ સારી રીતે વાકેફ છે. વડોદરાની પ્રજાએ ભાજપના નેતાઓને ખોબે ખોબા ભરીને મત આપ્યા છે, પરંતુ પૂરની સ્થિતિ વચ્ચે તેમને કોઈ પણ પ્રકારની સહાય ન મળી કે ના તો કોઈ નેતા તેમના ખબર અંતર પૂછવા માટે સમય પર પહોંચ્યા. તેવામાં હવે વડોદરાની પ્રજાએ પારો ગુમાવી દીધો છે. ભાજપના દરેક નેતા પ્રજાના આક્રોશનો સામનો કરી રહ્યા છે. તેવામાં એક એવી ઘટના બની જ્યાં આક્રોશ ઠાલવતા એક નાગરિક ભાન ભૂલ્યા અને ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી છે. વડોદરા શહેરના હરણી વિસ્તારમાં પૂરના પાણી પ્રસરી જતા વિસ્તારના રહીશોએ ખૂબ જ હાલાકીનો સામનો કર્યો છે. તેવામાં એક સિલ્વર ઓક સોસાયટીના રહીશની એક મીડિયાકર્મી દ્વારા તેમની વેદના જાણવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સ્થાનિકોએ તેમના વિસ્તારના ધારાસભ્ય મનીષાબેન વકીલ સામે ખૂબ જ રોષ ઠાલવ્યો હતો. મનીષાબેન વકીલની કોઈ કામગીરી નથી અને તેવા સવાલો ઉઠાવ્યા હતા. પૂરની પરિસ્થિતિમાં એક પણ નેતા તેમને જોવા સુદ્ધા આવ્યા ન હતા તેવો રોષ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ સમયે કુલદીપ ભટ્ટ દ્વારા ધારાસભ્ય મનીષાબેન વકીલ સામે પોતાનો રોષ ઠાલવતા ભાન ભૂલ્યા હતા. જોકે આ અંગે અનેક સ્થાનિક ચેનલો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ થતા આજે કુલદીપ ભટ્ટની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, જેમાં કેટલાક મીડિયાકર્મીઓને પણ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા હતા.